તો આજે આપણે બનાવીશું કંકોડા ડુંગળીનું શાક। ત્યારે કંકોડાની સીઝન ચાલી રહી છે અને આપણે કંકોડા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। આપણે અહીંયા 250 ગ્રામ કંકોડા લીધા છે અને આપણે ધોઈને 2 થી 3 પાણીએ જે ઉપરનો જે કચરો ચોટેલો હોય આપણે બધો સારી રીતે સાફ કરી લીધો છે। હવે આપણે કંકોડાને ધોવાના નથી, હવે આપણે ડાયરેક્ટ સમારી લઈશું। અને આપણે અહીંયા નાની મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે આવી લાંબી કટ કરી છે। આવી જ આપણે કંકોડાને આવી રીતે આપણે લાંબા કટ કરીને આપણે સમારી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે કંકોડાને પણ આપણે હવે લાંબી સાઇઝમાં આપણે સમારી લીધા છે। આપણે બહુ જાડા નથી રાખ્યા, પતલા રાખ્યા છે। પતલા રાખીશું તો જલ્દી કૂક થઈ જશે। તો ચાલો આપણે કંકોડાનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે અહીંયા એક નાની કઢાઈ લીધી છે, એની અંદર આપણે જરૂર મુજબ તેલ નાખીશું। મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું તેલ નાખું છું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 1 નાની ચમચી જીરું નાખીશું, 1 ચપટી જેટલી આપણે હિંગ નાખીશું। ત્યારબાદ આપણે સમારેલી લાંબી સાઇઝમાં ડુંગળી છે એ પણ આપણે નાખી દઈશું। ગેસ આપણે ધીરો રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો। ડુંગળી થોડી સરસ તતડાઈ જાય ત્યારબાદ આપણે એમાં કંકોડા એડ કરીશું।